કવિઓ માટે જેટલું દુનિયાના જેટલા આપ બધા ભણેલા છો, દુનિયાના જેટલા વિદ્વાનો થયા, જેટલા ટોચના વિદ્વાનો લેખકો જે થયા છે, એને એક જ વાત કરી છે, કોઈ દેશને તમારે કંગાલ બનાવી દેવો હોય, રાંકો બનાવી દેવો હોય, પૂરું કરી દેવું હોય તો એ દેશના ઉપર અણુબોમ્બ નાખશો તો એ પાછો ઊભો થઈ જાય, એને તમે નુકસાન નહીં પહોંચાડી શકો. પણ એ દેશના યુવાનોને એનું સાહિત્ય ભૂલવાડી દો, એના ઇતિહાસ ભૂલવાડી દો, એટલે એ ક્યાંય નહીં રહે. એવી કોશિશો થતી આવી છે, પણ એ ન થાય એટલા માટે અમે અને તમે મળીને આ બધું હાચવી. ગીગા બાપુનો પરિવાર જે બારોટજી અહીંયા આવ્યા છે એને વંદન કરું છું, કનુભાઈને, કારણ કે એમ એકદમ ભોળા છે, એને કાંઈ ખબર નથી. કરવો તો કરો, ન કરો તો કાંઈ નહીં. હા, કેવા છે આ બધા, કેવી કવિતાઓ. કાદુ મકરાણીના સપા ખરું ગીગા બાપુ બારોટે લખ્યું છે, રામબાળનું તો લખ્યું છે, અને કેટલા સ્ટેટના લખ્યા છે, રામનોળના લખ્યા છે, એ બધાયના ગીતો. એટલે કહેવાનો અર્થ એમની ફરજ આવે, ભલે આજ અહીં સુધી બધાય ન પૂગી ગયા હોય, પણ ખરેખર એમના પરિવારનું ધ્યાન રાખવું એ આખી બાબરિયાવાડની અને આ અમરેલી જિલ્લાની આખી ફરજ છે. અને જ્યાં સુધી જે એમનું લખ્યું છે એ બધાની ફરજ છે. કવિઓને એ જે લખી ગયા છે, એ આપી ગયા છે, એનું મૂળ તો કોઈ નહીં ચૂકવી શકે. પણ મને કાનજી બાપા કહેતા એટલું ખાલી કહેવાનું મન થાય કે ગીગા બાપુએ મને સતો કર્યો અને મેં ગીગા બાપુને સતો કર્યો. આ સપાખરા ભગત બાપુ અદભુત બોલતા, ગીગા બારોટનું સપાખરું, રામબાળાનું ભગત બાપુ, કાગ બાપુ બોલેલા છે. પછી ઈશ્વરદાનભાઈ બોલતા, એ પણ આપને ખબર છે, અમે બધાય બોલીએ છીએ. પણ એક વાત હું અહીંથી હરેશભાઈ કહી શકું કે સપાખરું આને કહેવાય, અને ગીગા બારોટનું લખેલું આ સપાખરું છે એવી ખબર મેં પાડી છે. ઉત્તર ગુજરાત સુધી જાવ તો ભલે, કચ્છમાં જાવ તો ભલે, દુનિયા ગીગા બારોટ એવી કોઈને ખબર નહોતી. એમ ટૂંકમાં એટલો હું દાવો કરી શકું, કારણ તરીકે, પોરહ તરીકે એ ખબર નહોતી. પણ એ બધું સમય મારું ઓલું ન હોય, એમાં કાંઈ એ કહી દઉં પાછું, પણ સમય ગોઠવે છે. સમયે આપુરું એની મેળાએ આવે, આપણે આપણો પ્રયત્ન કરતા જઈએ, જ્યારે સમય આવે ત્યારે એનું એ કામ થાય. પણ આ કવિઓના એક ગીતો જ્યારે સાંભળી, દાતારી તત્વ છે. આજે અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે, આ બધાને અમે વાતો કરીએ છીએ, પણ જેથી સેલના દરબાર પીઠા ખુમાણ એમને ત્યાં અહીંયા દુકાળ પડ્યો, દુકાળનું વર્ણન ગીગા બાપુએ કર્યું છે, આપ જાણો છો. એની એક કવિતાઓ એવી છે, એના સાણોર ગીતો હોય તોય ભલે, ભુજંગી છંદો હોય તોય ભલે, શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પતરંગ ઠેઠી ધરી શીશ પાગા વેડા વોડે માથે ખુલ્લા કેસ. ભગવાન શ્યામ કયો, એને કૃષ્ણ કયો, દ્વારકાધીશ કયો, આ ગાંડી ગીરમાં શ્યામ બેઠો છે. અને એનું વર્ણન કરવું હોય, એ પ્રગટ થાય તો કેવો દેખાય. ગીગા બાપુ બારોટ કે શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પતરંગ ઠેઠી ધરી શીશ પાગા વેડા વોડે માથે ખુલ્લા કેસ વાગા જોતા નારીયું વારણા લીધ જાકા કડે ખટારા ભેટ લીધી કસુઈને અને સોળે કળાથી તેજ જેવું સચીને ભુજા ચતુર્મ જોર ગાજાન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. એ ભગવાનનું એનું પણ એ વર્ણન કરે ગીગા બાપુ બારોટ. એમ પીઠા ખુમાણ પીઠા બાપુ સેલણા, અને એમને ત્યાં દુકાળ પડ્યો, ને દુકાળમાં નીકળ્યા, રોકાણા થોડું, અને કીધું કે હવે બારોટજી આ દુકાળ છે, કોઈનું નથી. કરી મૂછના આંકડા વાંકડા જે હતા ફોજદારી અને ફાંકડા જે બની રાંકડા ને બજારે ફરે છે. કહો કર્મ કેવા ચરિત્રો કરે છે. એ દુકાળ પડ્યો છે, અને આવા દુકાળમાં તમારે ન જવાય, તમારા પરિવારને આ બોલાવી લ્યો. તો કે ના, તમે મારા યજમાન નથી, તમે જે મને માન આપો છો એ બદલ તમને અભિનંદન અને ધન્યવાદ આપું છું. હું બારોટનો દીકરો છું, મારા જે યજમાન છે ત્યાં હું હારો લાગુ, અહીંયા હું હારો ન લાગુ. અને કહેવાય છે કે પોઝિટિવિટી હોય એ જ રજૂ કરાય, નેગેટિવિટી નો રજૂ થાય એ સારી વાત. મારી પહેલેથી જ હું આપ જાણો છો. એટલે એ એના જે યજમાન હશે, નામ છામ બધી મને ખબર છે, પણ હું અમુક વસ્તુ નથી લેતો, મારે એવી ટેવ નહીં બહુ. એટલે ત્યાં ગયા અને દુકાળ હતો, અને એમને જઈને કીધું કે તારો યજમાન, તું મારો યજમાન છો. હા, તું મારો યજમાન છો, અને મને કઈક આ દુકાળ, તારા છોકરા જે શાયરા પીવે ઈ મારા છોકરાને પાજે. એને કીધું કે વાત સાચી છે, પણ આવો દુકાળ પડ્યો, આમાં તો શું થાય. જ્યારે ભૂયું આપતા ભૂપતી અને જમિયું સિંધતા, જે નર ગયા નાકારે એની વાટે નોરી વીરડા. વીરા ખવડ માટે પાલરભાઈ કીધું ને, એને કહી દીધું કે 20 રૂપિયા આપું છું બારોટજી, આ દુકાળમાં મારી પાસે બીજું કાંઈ નથી. એના યજમાને કહી દીધું, અને પછી સેલણા દરબારને પાછું કાગળ લખ્યો, પીઠા ખુમાણને કાગળ લખ્યો કે હવે તારા સિવાય આધાર નથી દુકાળ ઉતારવો. અને આખો દુકાળ ઉતાર્યો આખા પરિવારને માન સહિત. અને કાયમના માટે કવિરાજ કાંઈ ઘટતું તો નથી ને? હો કવિરાજ, તમે અમારા દેવ છો, કાંઈ ઘટતું તો નથી ને? અને ઈ દુકાળ ઉતાર્યો.
એકવાર શિયાળાનો સમય, હવે ગીગા બારોટે હતો અમારે હવે કંઠસ્થ, હવે નવા જુવાનડા તૈયાર થાય ને તું વિનંતી કરું હટાણે જેટલું થાય એટલું કંઠસ્થ કરી લેજો, પછી વખત નહીં આવે. હા એ હું કહી દઉં બધાને, હા એ કરી લેવા જેવું છે અત્યારે. એટલે બહુ પણ શિયાળાના, તમે શિયાળાનું સપાખરું ગીગા બારોટનું વાંચો ને બોલો ને તો તમને શિયાળો આમ જરી જરી કમકમાટી આવવા મળે. શિયાળો જ છે. ઉનાળાનું જોત વિટોળાના પાન કરીને, ગાયનો છંદ ભુજંગી લખ્યો, ભેહનું ગીત લખ્યું, એવું કઈ નહીં, તો એ જે જોવાનું લખ્યું એમણે. ભેહુના ગીત લખ્યા, ગાયુના ગીગા બારોટે શિયાળાના ઉનાળાના લખ્યા. મેં કીધું એમ સાસઈ દરબારગઢમાં જીવાવાળાના દરબારમાં ઈ કહુંબાની જેને કહેવાય ઠોરું લેતા લેતા અમલ અટંકા નવ લિયા, અને રણપે ધર્યો ને રોષ, સરપે ધર્યો ને શહેરો, પીઓ ને સંબળ પોસ. ચાંચઈ દરબાર, ચાંચઈ પાણીયા દરબાર જીવાવાળા બાપુનો ખોખારો થાય, વાહજાળીઓ હામો હોકારા દીએ ભલા માણસ. આ તો અચાણે સમયની વાત છે બધી. બાકી કેટલા કાનજી બાપા એના વિશે ઘણી નોંધ કરી છે. હા હા, અમલ અટંકા નવ લિયા, રણમે ધર્યો ને રોષ, સરપે ધર્યો ને શહેરો, ને પીઓ ને ચંબળ પોસ. એટલે પણ એક મને આ નાનકડી વાત ગમે છે કવિતાની. ગણેશભાઈ, ગામનું નામ મને અત્યારે ભૂલી ગયો. એ ગામના પાદરમાં આ બાબરિયાવાડનું જ ગામ છે, મોવા કે રાજુલાની નજીકનું. એ ગામના પાદરથી આમ નીકળેલા, સીમમાંથી નીકળેલા ગીગા બારોટ, ઠંડી શિયાળાની કડકડતી ઠંડી, ધીરા ધીરા હેલ્યા જાય. એમાં એક ભગા નામનો ભગાભાઈ કરી અને ભરવાડ નદીને કેળાને કાંઠે પોતાના ઢોર ચારે. એની પાસે ગાયું, ભેહું, બકરા ને ગાડર બધું હતું, પણ એને ગાડર બહુ વાલા. ટૂંકમાં મારે આ કેવી કવિતા નથી કેવી આખી. અને ઈ આમ ટીંબો હતો, ટીંબો એના માથે ઉભેલા, આમ લાકડીનો ટેકો અને સૂંગી પીવે. ગીગા બારોટને જોયા કે એ રામ રામ બાપા, રામ રામ. તો ઈ ઓળખ્યા નહીં. આમ ઠંડીમાં આમ ધીમે ધીમે આંસુ એવું કઈક ઓઢેલું ને ગીગા બારોટ હાલ્યા જાય. એટલે રામ રામ તો કે રામ રામ. પણ ભગાભાઈ ભરવાડ જે લાકડીને ટેકે સૂંગી પીતા હતા ઉભા ઉભા, એને એવો હારો પોતે વણી અને ગાડરના ઊનનો ધાબળો બનાવેલો, ઈ ખંભે હતો. અને પોતે એવો મજબૂત માણસ, ઓઢવાની જરૂર નહીં, પણ ખંભે નકરો ધાબળો અને લાકડીનો ટેકો. ગીગા બાપુ બારોટે આમ જોયું, ખાલી રામ રામ જ કર્યા એમ. પણ આ તો કવિરાજભાઈ બારોટનો દીકરો, એને વિચાર થયો પોતે તો ઓઢતો નથી, આવી ઠંડીમાં હું ધ્રુજતો જાઉં છું, મને ખાલી આમ રામ રામ જ કરી દીધું, ખાલી રામ રામ કહી દીધું. આવો ધાબળો ખંભે છે અને કાંઈ નહીં. તો એને દુઓ કીધો કે વજો પણ વળામણ નહીં, જાણે ટીંબા માથે તાળ. તાળ નામનું ઝાડ થાય ને, વજો પણ વળામણ નહીં, આ તો ટીંબા માથે તાળ. બે કડીયું પૂરી થઈને તક કવિરાજ 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 ઓળખી ગયા. ભગાભાઈ ભરવાડ એટલે દાતાર માણસ હતો, મહેમાનોને હાચવા વાળો. એને પણ એમને ખબર નહોતી કે આ કવિરાજ શેઠથી પેલા કહી દીધું રામ રામ. પણ આ શબ્દો સાંભળ્યા, વજો પણ વળામણ નહીં, ટીંબા માથે તાળ. એ કવિરાજ, ઓહો હો બારોટજી તમે, હળી કાઢીને ખંભે ધાબળો હતો, ઓઢાડી દીધો. આલિયો આલિયો વાહિની બે કડિયું. ગીગા બારોટ કે પેલા કીધું વજો પણ વળામણ નહીં, ટીંબા માથે તાળ. પણ એક ભગાથી ઉજળા, આખા ભારત ખંડના ભરવાડ, એક ભગાથી ઉજળા. એટલે લાલભાઈ તમે દોડ્યા છો એ બરોબર છે, તમારો ભગો ભરવાડ ક્યાં છે લાલભાઈ? એ દોડતો હોય તો તમારે દોડવું જરૂરી હતું. એને કવિતા ફેરવી, પાછળથી ફેરવી કેવી કે એક ભગાથી ઉજળા, આખા ભારત ખંડના ભરવાડ. અને આખી વાતની પણ તમને મજા આવશે. આપ કવિતાના રસિક બધા આવ્યા છો એટલે ટૂંકમાં મારે કહેવું છે, મને ખબર છે મારે એકાદ ગીત એકાદી વાત બધા ન્યાય મળી જવો જોઈએ. પણ એને ધરાર ઘેરે લઈ ગયા ભગાભાઈ ભરવાડ. એ ગામનું નામે છે, અત્યારે હું ભૂલી ગયો, આ બાજુનું છે. ઘેરે લઈ ગયા, કવિરાજને ધરાર રોક્યા. 1 દી 2 દી 5 દી જવા નહોતી ગીગા બારોટને. અને પછી કવિતાઓ લખી, ભેહની કવિતા લખી, ભેહનું ગીત લખ્યું ગીગા બારોટે. પણ તોય ભગા ભરવાને બહુ મજા ન આવી. બકરીનું લખ્યું તોય બહુ મજા ન આવી. ગાયનું લખ્યું ગીગા બારોટે તો સારું, ગાય માતા જ છે, મજા આવી. પણ મોઢા ઉપર જે રેખા ઉપર મોજ આવી જોઈએ ન દેખાવી. ખબર પડી ગઈ કે આને કોકની પાસેથી જાણ્યું એટલે આને ખબર પડી કે આને ગાડરી બહુ વાલી છે, એની ગાડરીયું છે એ બહુ એને વાલી છે. હા ભલે ગણેશભાઈ, આપે આપનો અમૂલ્ય અને કિંમતી સમય આપ્યો એ બદલ બારોટ પરિવાર અને અમે બધાય સંજય મામા, લાલભાઈ, કનુ મામા, અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. એક ભગાથી ઉજળા, આખા ભારત ખંડના ભરવાડ. તો એ એમને ત્યાં રોક્યા, ગીગા બારોટને બહુ રોક્યા. અને પછી જવા દઈએ નહીં, ભલો માણસ ભગો ભરવાડો.
એવો ભલો માણસ. અને પછી મેં કીધું એમ ગાયનું ગીત લખ્યું તોય જવા ન દે, ભેંનું લખ્યું તોય જાવ, બકરીનું લખ્યું કે હવે જવા દો. પછી કોકે કીધું કે આને ગાડરી બધાય કરતા વાલી છે, ગાડરી એને બહુ વાલી છે ને એનું નહીં લખો ત્યાં સુધી નહીં જવા દે. અને ગાડરનું ગીત એને લખ્યું, આખું ગીત મને યાદ નથી, પણ એને જે ગાડરને સ્વર્ગ સુધી જે ગાડરના ગીતને પુગાડ્યું ને એનો સંવાદ આખો છે. ટૂંકમાં હાવ કહી દઉં હું, એવો ગીગા બારોટે ગીગા બાપુએ સંવાદ કર્યો છે કે ભાઈ બધાને કોક રાજાને જઈ અને પૂછ્યું કે મહત્વ વધારે ગાડરનું, બકરીનું, ભેંસનું કે ગાયનું? તો બધા કે ને ભાઈ ગાય માં છે અને ઓલા ત્રણમાં તો જે નક્કી કરે એમ થતા 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 એની કવિતા આખી એવી છે કે બ્રહ્મા પાસે ગયા. ટૂંકમાં કહી દઉં હું તમને, બ્રહ્મા પાસે ગયા, ત્યાંથી ઇન્દ્ર પાસે ગયા, ઇન્દ્ર પાસે બ્રહ્મા પાસે ગયા, અને આ બધાને દેવોને ભેળા કર્યા. પછી પૂછ્યું કે આમાં ગાડર મહાન કે ભેં મહાન? હાલો, ગાય તો માતાજી છે લાલભાઈ, ભગા ભરવાડ ને પુગાડ્યો ગીગા બારોટે અમારા ન્યા બધું એનો કીધું. અને કે મહાન કોણ આમાં? તો કે ગાય. તો કે પછી દેવો ભેગા થઈ ગયા, ઇન્દ્ર મહારાજ ને બધા. આ ગીતમાં આખું વર્ણન છે, હું ખાલી એનું વર્ણન કરું છું. અને પછી કીધું કે ગાય ને તો માં છે, એને એક બાજુ રાખો, એ તો માં છે એટલે એનું તો વર્ણન થાય જ નહીં. પણ હવે ભેં, બકરી, ગાડરી એમાં મહાન કોણ? અને એ વખતે બધા ભેળા થયા. પછી કીધું ભેંસનું દૂધ એટલે એરું કરીડો એવી નીંદર આવે, એને ગાડરી થોડી પૂગે, બકરીએ થોડી પૂગે. ભેં તો ભેં છે, ભલ ભાલકી ભગર ગુનડ દાડેમાં હોલર રાણસુ બાપલિયો પહરાઈ હિલોળાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયું આચળ ફાટક ડાણ ધરાગઢ માખણ માસી હેજો ઉતરે અડા ભીણગી ચારણ જીલ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે, જીએ કુંઢિયું થાટ ઝપાટ કરે. ઈ ભેં જેને કહેવાય એક તલ્લો આમ રાફડાને મારે, મેરુ પર્વતને ઉખેડે એમ રાફડાને મૂળમાંથી ઉખેડી નાખે. અને હાવજની વાહે થયું હોય તો હાવજની ભાગમાં ભારી થાય. ઈ ભેં એની થોડી વાત થાય. આવી દેવોની કચેરીમાં ચર્ચા થવા માંડાણી. પછી કે બકરી, તો કે બકરી તો અમૃત વેલ સરીને આવે એટલે અમૃત, એનું દૂધ પીધું હોય તો અમૃત, ગાડરીનું તો જાડું દૂધ. એમાં શું એવી બધી ચર્ચા થઈ. પછી બ્રહ્મા બધા દેવો પછી ભગવાન વિષ્ણુ આવ્યા, ભોળોનાથ આવ્યા. ઈ કે અને છેલ્લે ભોળોનાથ બોલ્યા કે ગાડરી જેવું મહાન કોઈ નહીં, ભગા ભરવાડની ગાડરી મહાન. કાં તો કે આ બધાય ભલે મહાન હોય પણ ગાડરીનું ઊન કાતરી અને એનો ભેળિયા વાળીનો ભેળિયો બને છે એટલે મહાન ગાડરી છે, મહાન ગાડરી. આ ગીગા બારોટે ભગા ભરવાડની ગાડરીના વખાણ સ્વર્ગવતી દેવોને ભેળા કરી કે એનો ભેળિયો બને છે એના ઊનનો. આવી કવિતા ગીગા બારોટની કલાકો સુધી એની ઉપર બોલી શકાય.